ગુડ મોર્નિંગ મિત્રો, સદભાવના સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે કાલે ચેપ્ટર નંબર 1 ભાગીદારી વિષય પ્રવેશ, ભાગીદાર કોને કહેવાય, ભાગીદારી પેઢી કોને કહેવાય, એના વિશે આપણે માહિતી મેળવી. હવે પાર્ટ 2 એમાં જોઈએ કે ભાગીદારી કરારનામાની ગેરહાજરીમાં હિસાબોને અસર કરતી ભારતીય ભાગીદારી કાયદા 1932ની જોગવાઈ. કરારનામાની ગેરહાજરીમાં એટલે કે કરારનામું તૈયાર કરવામાં આવેલ નથી તો એની ગેરહાજરીમાં કઈ કઈ જોગવાઈઓ છે ભાગીદારી કાયદા 1932ની તે આપણે જોઈ લઈએ. ચાલો, તો નંબર 1, પેઢીના દરેક ભાગીદારે પેઢીમાં લાવવાની મૂડી પરસ્પર સમજૂતીથી નક્કી થાય છે. એટલે કયા ભાગીદારે કેટલી મૂડી લાવવી એ બધા ભાગીદારો પરસ્પર સમજૂતીથી એ નક્કી કરે છે. કાયદામાં આ અંગે કોઈ બંધન નથી કે દરેક ભાગીદારે મૂડી લાવવી ફરજિયાત છે. એટલે કાયદામાં એવો કોઈ બંધન નથી કે બધા જ ભાગીદારોએ ફરજિયાત મૂડી લાવવી જ પડે. પણ જ્યારે કરારનામું તૈયાર કરવામાં ન આવ્યું હોય ત્યારે બધા ભાગીદારો પરસ્પર સંમતિથી કેટલી મૂડી લાવવી એ નક્કી કરવામાં આવે છે. નંબર 2, ભાગીદારને મૂડી પર વ્યાજ આપી શકાય નહીં. જો કરારનામું તૈયાર કરવામાં આવ્યું ના હોય તો ભાગીદારોને મૂડી પર વ્યાજ આપવું નહીં એવું કહેવામાં આવ્યું છે. નંબર 3, ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણી સરખે હિસ્સે થાય છે. કરારનામાની ગેરહાજરીમાં જો નફો નુકસાન વહેંચવામાં કીધું હોય તો બધા જ ભાગીદારો વચ્ચે એ નફા નુકસાનની વહેંચણી કયા પ્રમાણમાં કરવાની? સરખે હિસ્સે. નંબર 4, ભાગીદારી પેઢીમાંથી કરેલ ઉપાડ પર વ્યાજ વસૂલ કરાય નહીં. એટલે કે જ્યારે કરારનામાની ગેરહાજરી હોય ત્યારે જે કંઈ ભાગીદારોએ પેઢીમાંથી જે કંઈ ઉપાડ કર્યું છે એના પર વ્યાજ વસૂલ કરી શકે નહીં. ભાગીદારને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું આપી શકાય નહીં. એટલે કે કરારનામાની ગેરહાજરીમાં જે કંઈ ભાગીદાર પોતાનો સક્રિય ભાગ મેળવે છે, પોતાનો સક્રિય ભાગ આપે છે પેઢીમાં, તેને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું આપી શકાય નહીં. ભાગીદારીએ પેઢીને આપેલ લોન પર વાર્ષિક 6% લેખે વ્યાજ આપવું પડે. એટલે કે કરારનામામાં કોઈ ઉલ્લેખ ના હોય તો ફરજિયાત ભાગીદારે જ્યારે પેઢીને લોન આપે છે તો પેઢી એને 6% લેખે વ્યાજ ચૂકવવું જ પડે. નંબર 7, જો કોઈ ભાગીદારે પેઢી માટે વ્યાજબી ખર્ચ કરેલ હોય તો તે મજરે મેળવવાનો તેને અધિકાર છે. એટલે કોઈ ભાગીદાર એવો છે કે પેઢી માટે કોઈ ખર્ચ કર્યો છે તો એ ખર્ચ લેવાની જવાબદારી એ ભાગીદારની છે અને અધિકાર પણ છે. એટલે કે એ ખર્ચ એ ભાગીદાર મેળવી શકે છે. તો આ જોગવાઈઓ કઈ છે? જ્યારે કરારનામાની શું જોવામાં આવે? ગેરહાજરી. એટલે કે કરારનામું તૈયાર કરવામાં આવ્યું નથી ત્યારે આ બધી જોગવાઈઓનું પાલન કરવું પડે છે. તો પહેલી જોગવાઈ કઈ હશે કે ભાગીદારોએ સંમત થઈને મૂડી કેટલી લાવવી એ નક્કી કરી શકાય છે. નંબર 2, મૂડી પર વ્યાજ આપી શકે નહીં. નંબર 3, નફા નુકસાનની વહેંચણી કયા પ્રમાણમાં કરવાની? સરખે હિસ્સે. નંબર 4, ઉપાડ પર વ્યાજ વસૂલ થઈ શકે નહીં. નંબર 5, ભાગીદારને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું આપી શકાય નહીં. નંબર 6, ભાગીદારે પેઢીને જે કંઈ લોન આપી છે લોન પર કેટલા ટકા લેખે વ્યાજ આપવું પડે? 6% લેખે. અને નંબર 7, જો કોઈ ભાગીદાર પેઢી માટે વ્યાજબી ખર્ચ કરેલ હોય તો તેને મજરે મેળવવાનો અધિકાર છે. તો આ છે ભારતીય ભાગીદારી કાયદા 1932ની જોગવાઈઓ. પણ કઈ જોગવાઈ? કરારનામાની ગેરહાજરીની જોગવાઈઓ છે. ચાલો, હવે આપણે જોઈએ મોસ્ટ આઈએમપી પોઈન્ટ, ભાગીદારોના મૂડી ખાતા. અને આ જે કંઈ મૂડી ખાતા છે એ તમને આખું વર્ષ બધા જ દાખલામાં તમને મૂડી ખાતા આવશે. એટલે આ થિયરીમાં મોટાભાગે ધ્યાન આપજો, કારણ કે વાર્ષિક હિસાબો તમે તૈયાર કરો, કોઈ પણ પ્રવેશનો દાખલો હશે, કોઈ પણ નિવૃત્તિનો દાખલો આવશે, એ બધામાં મૂડી ખાતા તો હશે જ. એટલે આમાં ધ્યાન આપજો. ચાલો, ભાગીદારોના મૂડી ખાતા બનાવવાના છે. પહેલાં તો મૂડી ખાતા કોને કહેવાય એ જોઈ લઈએ. તો મૂડી ખાતા કોને કહેવાય? ભાગીદારો અને પેઢી વચ્ચેના વ્યવહારોની નોંધ કરવા માટે. એટલે કે જે ભાગીદારો છે અને જે પેઢી છે એ બંને વચ્ચે જે કંઈ વ્યવહારો થાય છે એ વ્યવહારોની નોંધ કરવા માટે આપણે એક ખાતું તૈયાર કરીએ છીએ. એ કયા ખાતાને શું કહેવામાં આવે છે? મૂડી ખાતા. એટલે મૂડી ખાતામાં કોના વ્યવહારો થાય છે? ભાગીદારો અને પેઢી સાથે થયેલા વ્યવહારો. બરાબર? ચાલો,
તો મૂડી ખાતા રાખવાની બે પદ્ધતિ છે. કેટલી પદ્ધતિ છે મૂડી ખાતા રાખવાની? બે પદ્ધતિ. નંબર 1 અસ્થિર હંગામી મૂડી ખાતાની પદ્ધતિ અને નંબર 2 સ્થિર કાયમી મૂડી ખાતાની પદ્ધતિ. મૂડી ખાતા રાખવાની પદ્ધતિઓ કેટલી છે? બે. નંબર 1 અસ્થિર હંગામી મૂડી ખાતાની પદ્ધતિ અને નંબર 2 સ્થિર કાયમી મૂડી ખાતાની પદ્ધતિ. આ બે પદ્ધતિ. તો આ બે પદ્ધતિ આપણે વારાફરથી જોઈ લઈશું. ચાલો, તો પહેલી કઈ પદ્ધતિ છે? અસ્થિર હંગામી મૂડી ખાતાની પદ્ધતિ. અસ્થિર હંગામી મૂડી ખાતાની પદ્ધતિ. ચાલો, અસ્થિર. અસ્થિર અસ્થિર એટલે જે સ્થિર નથી તે, એવું કહેવામાં આવે. અસ્થિરનો મિનિંગ શું થાય? જે સ્થિર નથી તે, એટલે કે એમાં કંઈક ને કંઈક ફેરફાર જોવા મળે, એને તમે એમ કહેશો કે આ અસ્થિર છે. બરાબર? દાખલા તરીકે, ઉદાહરણ તરીકે તમે જોયો હશે કોઈ બાળકોમાં પણ સ્થિર અને અસ્થિર જોવા મળે છે. અસ્થિર મગજવાળા હોય તે કેવા? થોડું પાગલપણ જેવું કરે, એમને કશું કંઈ ખબર ના પડે, એ લોકોમાં કંઈક ને કંઈક ચેન્જીસ આવ્યા કરે, એને અસ્થિર મગજના કહેવામાં. ને સ્થિર એટલે કેવા? દાખલા તરીકે તમારા જેવા, જે તમે સ્થિર મગજના છો. ખબર પડી? તો આપણે જોઈએ કે અસ્થિર અસ્થિર એટલે કે જે સ્થિર નથી તે. તો જોઈએ, ચાલો, અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કોને કહેવાય? જ્યારે ભાગીદારોના મૂડી ખાતાની શરૂની બાકી, શરૂની બાકી એટલે કે ઓપનિંગ બેલેન્સ, બરાબર, અને વર્ષની આખરની બાકી એટલે કે ક્લોઝિંગ, છેવટની બાકી, એ બંને વચ્ચે શું જોવા મળે? તફાવત. એ બંને વચ્ચે શું જોવા મળે? ફેરફાર. તો એને તમે શું કહેશો? અસ્થિર અથવા તો હંગામી મૂડી ખાતાની પદ્ધતિ. ચાલો, ફરીથી એક વખત જોઈએ. અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કોને કહેવાય? જ્યારે ભાગીદારોના મૂડી ખાતાની શરૂની બાકી અને તેની આખરની બાકીમાં તફાવત જોવા મળે, તો એને કહેવાશે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. એટલે કે જે સ્થિર નથી, એમાં કંઈક ને કંઈક ફેરફાર જોવા મળે છે. તો એવા તો કયા ફેરફારો થાય છે? તો જે કંઈ, એટલે કે મૂડી ખાતામાં મૂડી સિવાયના અન્ય તમામ કોઈ પણ વ્યવહારો થાય એની અસર શેમાં લખવામાં આવે છે? મૂડી ખાતામાં. પણ તે કયા હોવા જોઈએ? મૂડીને લગતા. એટલે મૂડી તો તમે લખશો, પણ એની સાથે એનામાં જે બીજા અન્ય કઈ વ્યવહારો થાય છે ભાગીદારોને લગતા, એ બધા જ વ્યવહારોની નોંધ શેમાં કરવામાં આવે છે? મૂડી ખાતામાં. તો આપણે જોઈ લઈએ કે એવા કયા વ્યવહારો છે કે જેની નોંધ મૂડી ખાતામાં કરવામાં આવે છે. તો આપણું આ એક ખાતું છે, ભાગીદારોના મૂડી ખાતા. આ ભાગીદારોના મૂડી ખાતા હેડિંગ કરવાનું, ઉધાર અને જમા લખવાનું, વિગત, ભાગીદારોના નામ લખવાના. હમણાં હું AB લખું છું, વિગત અને AB. ચાલો, એટલે ભાગીદારો જેટલા હોય એટલા ભાગીદારોના ખાતા તમારે તૈયાર કરવા પડે. પહેલાં તો મૂડી ખાતા બનાવીએ એટલે પહેલાં તો મૂડી ખાતાની શરૂની બાકી લખવી પડે. હંમેશા વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે મૂડી ખાતાની હંમેશા જમા બાકી હોય છે. કઈ બાકી હોય છે? જમા બાકી. મૂડી ખાતાની હંમેશા જમા બાકી હોય છે. તો મૂડી ખાતાની જે કંઈ શરૂની બાકી હશે એ મૂડી ખાતાની કઈ બાજુ લખવાનું? જમા બાજુ. જમા બાજુ લખો એટલે શું લખવાનું? બાકી આગળ લાવ્યા, એને કહેશે શરૂની બાકી. ખબર પડી? મૂડી ખાતાની હંમેશા શરૂની બાકી કઈ હોય છે? જમા બાકી. એટલે મૂડી ખાતાની કઈ બાજુ? જમા બાજુ. શું લખવાનું? બાકી આગળ લાવ્યા, કૌંસમાં મેં લખ્યું છે શરૂની બાકી. એટલે મૂડી ખાતાની કઈ બાજુ લખાય? જમા બાકી. ચાલો, તો એની આખરની બાકી કઈ બાજુ લખાશે? ઉધાર બાજુ. તો જુઓ, ભાગીદારોના મૂડી ખાતાની આખરની બાકી મેં નીચે લખી છે, ઉધાર બાજુ. બાકી આગળ લઈ ગયા, એને કહેવાય આખરની બાકી. ચાલો, હવે મેં તમને કીધું કે મૂડીની શરૂ અને આખરની બાકી સિવાય અન્ય જે કંઈ ભાગીદારોને લગતા અથવા તો મૂડીને લગતા જે કંઈ વ્યવહારો થયા હોય એની નોંધ ક્યાં લખવામાં આવે છે? મૂડી ખાતામાં. તો એવા કયા વ્યવહારોની નોંધ થાય છે? હવે એ નોંધ કઈ બાજુ લખવી? ઉધાર બાજુ લખવું કે જમા બાજુ લખવું? એ એક પ્રશ્ન પડે. તો વિદ્યાર્થી મિત્રો એક યાદ રાખજો, તમે જ્યારે મૂડી ખાતા બનાવો છો
ને એમાં જે કંઈ ભાગીદારો છે તેવું સમજી લેવાનું કે એ વ્યક્તિ કોણ છે? હું પોતે. એટલે ભાગીદાર કોણ છે? હું પોતે. કોઈ પણ દાખલાની શરૂઆત કરો ત્યારે એવું ગણી લેવાનું કે જે કંઈ દાખલામાં જે કંઈ વ્યક્તિઓના નામ છે એ આપણે પોતે ગણી લેવાનું, એટલે કે આપણે ધંધાના માલિકો છે એ ગણી લેવાનું. બરાબર? તો આમાં જે કંઈ ભાગીદારો છે એ કે બી, તો એવું સમજી લેવાનું કે આ વ્યવહારો મારી જોડે થાય છે. એટલે કે એ ભાગીદાર કોણ છે? મેં છું, હું પોતે છું. તો તમને એન્ટ્રી આપતા, એટલે કે જે નોંધ આપવાની છે તે તમે સરળતાથી આપી શકો છો. ચાલો, એક આગળનો પોઈન્ટ. હવે તમે પોતે ભાગીદાર બન્યા છો, બરાબર? તો તમારે શું સમજવાનું કે મને જે કંઈ ખર્ચ થાય છે એ ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ લખવાનું, અને મને જે કંઈ આવક થાય છે એ ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ લખવાનું. જો આ એક નોંધ આપી છે. ભાગીદારો માટે આવક હોય તો જમા અને ખર્ચ હોય તો ઉધાર. બરાબર? એટલે કે એવું કહેવાય છે કે ભાગીદારોને, એટલે કે હું પોતે ભાગીદાર છું, મને જે કંઈ ખર્ચ થશે એ મેં ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ લખીશ, અને મને જે કંઈ આવક થશે એ મેં ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ લખીશ. એટલે કોઈ પણ ખાતું બનાવો એટલે પહેલાં યાદ રાખવાનું કે એ જે ભાગીદાર છે એ હું પોતે છું, એ રીતે ગણીને દાખલાની શરૂઆત કરવાની છે. ચાલો, તો મેં તમને કીધું એ પ્રમાણે કે ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ પહેલાં શરૂની બાકી લખવાની. જમા બાકી એટલે કે શરૂની બાકી હંમેશા જમા બાજુ આવશે, એટલું યાદ રાખજો. એટલે જમા બાજુ લખ્યું, બાકી આગળ લાવ્યા, રકમ લખવાની. ચાલો, એના પર છે કે મૂડી પર વ્યાજ. હવે મેં કોઈ પણ પેઢીમાં મૂડી રોકું છું અથવા તો મૂડી આપું છું, કારણ કે હું ભાગીદારી પેઢીનો ભાગીદાર છે, તો એના પર, એટલે કે જે મૂડી તમે પેઢીને આપી છે તો પેઢી તમને શું આપશે? મૂડી પર વ્યાજ આપશે. તો તમને આપે એટલે તમારા માટે એ શું બની જાય? આવક બને. તો આવક બને એટલે મૂડી ખાતાની જમા બાજુ, મૂડી પર વ્યાજ. ખબર પડી? ચાલો, એના પછી પગાર, બોનસ, કમિશન મહેનતાણા ખાતે. પેઢી પાસેથી તમને કોઈ પણ પ્રકારનો પગાર મળ્યો હોય, બોનસ મળ્યું હોય, કમિશન મળ્યું હોય, એટલે અથવા તો કોઈ પ્રકારનું મહેનતાણું મળ્યું છે એટલે એટલી રકમ તમારા પાસે આવે એટલે તમારી આવક કહેવાય. તેવી જ રીતે આવક કહેવાય એટલે ભાગીદારોના મૂડી ખાતાની કઈ બાજુ? જમા બાજુ. મેં તમને પહેલે જ કીધું કે કોઈ પણ ખાતું તૈયાર કરો એટલે સમજી લેવાનું કે હું પોતે ભાગીદાર છું, એ પ્રમાણે તમારે એની અસર આપવાની છે. ખબર પડી? ચાલો, નફા નુકસાન ફાળવણી ખાતે નફો, એટલે કે તમે જે કંઈ નફો નુકસાન થશે અને એની જે વહેંચણી કરશો, ફાળવણી કરશો, તો એ નફો એ તમારા માટે શું બને? આવક બને. તો આવક બને એટલે મૂડી ખાતાની કઈ બાજુ? જમા બાજુ. આવી ગયું? ચાલો, એના પછી રોકડ, બેંક, મિલકત ખાતે કાઉન્સમાં લખ્યું છે વધારાની મૂડી. એટલે કે કદાચ વર્ષમાં તમે જે વર્ષની શરૂઆત કરો છો અને વર્ષના અંત સુધીમાં તમે જે કંઈ વધારાની મિલકત, જે કંઈ વધારાની મૂડી અથવા મિલકત લાવો છો, તે વધારાની મૂડી કઈ બાજુ લખાય? મૂડી ખાતાની જમા બાજુ. મૂડી લાવો તો રોકડ અથવા તો બેંક આવે, અથવા તો કોઈ પણ પ્રકારની મિલકત લાવો છો ધંધા માટે, તો એ કઈ બાજુ શું લખાય? મિલકત ખાતે. પણ કઈ બાજુ? ભાગીદારોના મૂડી ખાતે. થઈ ગયું? ચાલો, હવે જમા બાજુ જુઓ. પહેલાં લખ્યું છે ઉપાડ ખાતે, એટલે તમે ધંધામાંથી શું કર્યો છે? ઉપાડ કર્યો છે. બરોબર? તો એમ આપણે જોઈએ તો ઉપાડની નોંધ શું થાય? ઉપાડ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. અને ભાગીદારો ઉપાડ કરે એટલે શું આવે? ભાગીદારોના મૂડી ખાતે ઉધાર, તે ઉપાડ ખાતે જમા. કોણે ઉપાડ કર્યો? ભાગીદારોએ કર્યો ને, એટલે એની અસર જશે ભાગીદારોના મૂડી ખાતાની કઈ બાજુ? ઉધાર બાજુ. શું લખવાનું? ઉપાડ ખાતે, રકમ લખવાની. હવે છે ઉપાડ પર વ્યાજ, એટલે તમે પેઢીમાંથી શું કર્યો છે? ઉપાડ કર્યો છે. ને હવે ઉપાડ કર્યો એટલે એના પર તમે શું આપવાના? વ્યાજ આપવાના. કોને આપશો? પેઢીને આપશો. બરાબર? તો તમે જે કંઈ વ્યાજ આપો છો એ વ્યાજ તમારા માટે શું કહેવાય? આપણા માટે શું કહેવાય? ખર્ચ કહેવાય, કારણ કે એટલી રકમ આપણા પાસેથી જાય એટલે ખર્ચ કહેવાય. એટલે ખર્ચ એટલે ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ, ઉપાડ પર વ્યાજ. એના પછી નફા નુકસાન ફાળવણી ખાતે ખોટ.
જેવી રીતે તમને નફો મળ્યો એ તમારા માટે આવક છે, તેવી જ રીતે તમારા જે કંઈ ધંધામાં નફો નુકસાન થાય છે, ખોટ થાય છે, તો એ પણ તમારે ભોગવવી પડે, એટલે તમારા માટે ખર્ચ છે. એટલે એ કઈ બાજુ? ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ. અને છેલ્લે આવશે બાકી, આગળ લઈ ગયા. તો તમારે શરૂની બાકી લખવાની, એના પર થયેલા જે કંઈ વ્યવહારો થયા છે, જે કંઈ ફેરફારો થયા છે, એ ફેરફારો લખવાના. પછી એ જમા બાજુ લખશો, આવક હોય તો જમા બાજુ, ખર્ચ હોય તો ઉધાર બાજુ. ને પછી તમારે ખાતું શું કરવાનું? બંધ. ખાતું બંધ કઈ રીતે કરવાનું? પહેલાં જમા બાજુનો સરવાળો કરવાનો, હવે એના ખાનાનો સરવાળો કરવાનો, એના ખાનાનો સરવાળો ઉધાર બાજુ લખવાનો, એમાંથી તમારે ઉધાર બાજુની વિગત બાદ કરવાની. ઉધાર બાજુની વિગત બાદ કરતાં જે કંઈ તફાવત આવે એ તમારી બનશે આખરની બાકી. તેવી જ રીતે બી ભાગીદાર છે, એના જમા બાજુનો સરવાળો કરવાનો. હવે એ જમા બાજુનો સરવાળો આવશે, ઉધાર બાજુ લખવાનો. અને આ ઉધાર બાજુના સરવાળામાંથી, જમા બાજુના સરવાળામાંથી ઉધાર બાજુની રકમ તમારે શું કરવાની? બાદ કરવાની. અને હવે જે કંઈ તફાવત આવે એ બનશે તમારી આખરની બાકી. બરાબર? તો આ જે કંઈ મૂડી ખાતા છે એને ગોખવાના નથી, સમજવાના છે. જ્યારે પણ મૂડી ખાતું બનાવો એટલે સમજી લેવાનું આપણે પોતે કોણ છે? ભાગીદાર. ભાગીદાર તમે બની જશો એટલે તમને ખબર પડશે કે મારા માટે ખર્ચ છે કે આવક છે. જો આવક થાય તો મૂડી ખાતાની જમા બાજુ, જો ખર્ચ થાય તો મૂડી ખાતાની ઉધાર બાજુ. આ થયું તમારી અસ્થિર હંગામી મૂડી ખાતાની પદ્ધતિ. તો અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ એટલે શું? શરૂની બાકી અને આખરની બાકીમાં શું જોવા મળે છે? તફાવત. કેમ તફાવત જોવા મળ્યો? કારણ કે મૂડી ખાતાને લગતા જે કંઈ વ્યવહારો થયા છે, વ્યવહારોની નોંધ તમે મૂડી ખાતામાં આપી છે. ખબર પડી? તો આ છે ભાગીદારોના મૂડી ખાતા. તે બી કઈ ખાતાની પદ્ધતિ? અસ્થિર હંગામી મૂડી ખાતાની પદ્ધતિ. ચાલો, એના પછી બીજી પદ્ધતિ છે. બીજી કઈ પદ્ધતિ? સ્થિર કાયમી મૂડી ખાતાની પદ્ધતિ. સ્થિર શબ્દ શું આવ્યો? સ્થિર. સ્થિરનો મિનિંગ કે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી. ચાલો, તો શેમાં ફેરફાર જોવા મળશે નહીં? મૂડી ખાતામાં. એટલે કે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ શું કહેવા માંગે છે? કે ભાગીદારોના મૂડી ખાતામાં વર્ષની શરૂઆતમાં જે બાકી હોય તે જ બાકી વર્ષની આખરે પણ રહેતી હોય તો આવા ખાતાને સ્થિર અથવા તો કાયમી મૂડી ખાતા કહે છે. એટલે કે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં મૂડી ખાતામાં શરૂની બાકી અને આખરની બાકી કેવી હશે? સરખી હશે. દાખલા તરીકે શરૂની બાકી અહીંયા 60,000 છે અને અહીંયા 70,000 છે, તો આખરની બાકી પણ કેટલી હશે? 60,000 અને 70,000. એટલે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી. એટલે કે આખરની બાકીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી. જે શરૂની બાકી હશે એ જ આખરની બાકી બનશે. બરાબર? અને બીજું, જો કદાચ ભાગીદાર વર્ષમાં કોઈ વધારાની મૂડી લાવે તો એ વધારાની મૂડીની અસર મૂડી ખાતામાં આપવી. એટલે એ અસર આમાં પ્લસ થશે. ફક્ત ને ફક્ત શું? જો ભાગીદાર કોઈ વધારાની મૂડી કે મિલકત લાવે તો એની અસર ક્યાં આપવાની? મૂડી ખાતામાં. ચાલો, શબ્દ શું છે? સ્થિર. સ્થિર એટલે કે કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી. તો પછી જે ફેરફાર થશે એ ફેરફારની અસર ક્યાં આપવામાં આવશે? તો જ્યારે પણ મૂડી ખાતામાં કોઈ પણ પ્રકારના એટલે કે અલગ એટલે કે કોઈ પણ અન્ય વ્યવહારો જો થાય તો એ અન્ય વ્યવહારોની નોંધ કરવા માટે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં બીજું એક અલગ ખાતું બનાવવામાં આવે છે. તેને કહેવાય છે ભાગીદારોના ચાલુ ખાતા. એટલે કે સ્થિર કાયમી મૂડી ખાતાની પદ્ધતિમાં બે ખાતા બનાવવામાં આવે છે. એક તો ભાગીદારોનું મૂડી ખાતું, એ મૂડી ખાતામાં ફક્ત ને ફક્ત શરૂની બાકી અને વર્ષમાં જો વધારાની મૂડી લાવી હોય તો એની અસર આપવાની. એટલે મૂડી ખાતામાં શરૂની બાકી અને આખરની બાકી કેવી હશે? સરખી હશે. પણ ભાગીદારો અને પેઢી વચ્ચે જે કંઈ વ્યવહારો થાય છે એ વ્યવહારોની નોંધ કરવા માટે કયું ખાતું બનાવવામાં આવે? ભાગીદારોના ચાલુ ખાતા. બરાબર? તો ભાગીદારોના ચાલુ ખાતા પણ ભાગીદારોના મૂડી જેવા જ છે. એમાં પણ સમજી લેવાનું કે આપણે કોણ છે? ભાગીદારી પેઢીના ભાગીદારો છે. ભાગીદારો સમજીને જ આપણે એમાં અસર આપવાની. કઈ રીતે? જો આવક હોય
જો આપણને આવક થાય તો ચાલુ ખાતાની જમા બાજુ, જો આપણને ખર્ચ થાય તો ચાલુ ખાતાની ઉધાર બાજુ. ચાલો તો આપણે ખાતા જોઈએ. ચાલુ ખાતામાં એવું કહેવામાં આવે છે કે ચાલુ ખાતામાં શરૂની બાકી ઉધાર બાજુ પણ આવી શકે અને શરૂની બાકી જમા બાજુ પણ આવી શકે. એટલે કે એવું એટલે પરફેક્ટ ફિક્સ નથી કે એની જમા બાકી જ હોય. દાખલામાં જો શરૂની બાકી જમા બાકી આપી હોય તો જમા બાજુ, અને જો ઉધાર બાકી આપી હોય તો ઉધાર બાજુ લખવામાં આવે છે. તો તેવી જ રીતે આખરની બાકી પણ ઉધાર બાકી પણ આવી શકે અને જમા બાકી પણ આવી શકે. ખબર પડી? ચાલો તો આગળ જોઈએ. હવે મૂડી ખાતાને એટલે કે ભાગીદારો અને પેઢી વચ્ચે જે કંઈ વ્યવહારો થયા છે એ વ્યવહારોની નોંધ હવે શેમાં આપવાની? ચાલુ ખાતામાં. ચાલો તો જોઈએ. મૂડી પર વ્યાજ. તમને મેં કીધું ભાગીદારોને મૂડી પર વ્યાજ મળે એટલે ભાગીદારો માટે એ શું કહેવાય છે? આવક. એટલે ચાલુ ખાતાની જમા બાજુ. તેવી જ રીતે પગાર, બોનસ, કમિશન, મહેનતાણું મળે એ પણ ભાગીદાર માટે શું કહેવાય? આવક. એટલે ચાલુ ખાતાની જમા બાજુ. નફા નુકસાન ખાતાનો નફો એટલે તમારો આવક, એટલે ચાલુ ખાતાની જમા બાજુ. આમાં ફક્ત એક પોઈન્ટ વધારાનો પ્લસ થયો, ચાલુ ખાતાની જમા બાકી પર વ્યાજ. ચાલો તો જ્યારે ચાલુ ખાતાની જમા બાકી એટલે ચાલુ ખાતાની શરૂની બાકી તમે જમા બાજુ લખ્યું હોય તો આ જે ખાતાની બાકી છે એનું વ્યાજ તમારે કઈ બાજુ લખવાનું? જમા બાજુ. ખબર પડી મેં તમને શું કીધું તે? કે ભાગીદારોના ચાલુ ખાતાની જો શરૂની બાકી જમા બાજુ લખી છે, બરોબર? તો આ જમા બાકી જે આપશે એના પર તમે જે વ્યાજની ગણતરી કરશો એ વ્યાજની અસર ક્યાં જશે? ચાલુ ખાતાની જમા બાજુ. ખબર પડી? હવે એની સામે જો ચાલુ ખાતાની શરૂની બાકી તમે ઉધાર બાજુ લખી હોય તો ઉધાર બાજુની જે બાકી છે એના પર તમે જે કંઈ વ્યાજની ગણતરી કરશો એ વ્યાજની અસર ક્યાં જશે? ચાલુ ખાતાની ઉધાર બાજુ. એટલે કે એના નીચે જ એનું વ્યાજ તમારે લખવાનું. જો ધંધામાં ઉપાડ કર્યો હોય તો ભાગીદારોના ચાલુ ખાતાની ઉધાર બાજુ. જો ઉપાડ પર વ્યાજ આપવાનું હોય તો એ ચાલુ ખાતાની ઉધાર બાજુ. કારણ કે ઉપાડ પર વ્યાજ એ પેઢી માટે ભાગીદારો માટે શું કહેવાય? ખર્ચ કહેવાય, એટલે ઉધાર બાજુ. બરોબર? ને નફા નુકસાન ખાતાની ખોટ એ ચાલુ ખાતાની ઉધાર બાજુ. પછી જ્યારે તમે ખાતું બંધ કરો તો એની આખરની બાકી ઉધાર બાજુ પણ આવી શકે અને જમા બાજુ પણ આવી શકે. સેમ પ્રોસેસ, સરવાળો કરવાનો. જે સરવાળો વધુ હશે એને સામેની બાજુએ લઈ જવાની ને એમાંની રકમ બાદ કરતાં જે કંઈ તફાવત આવે એ બનશે આખરની બાકી. તમે દાખલો ગણશો એટલે એમાં બધી રીત તમને ખબર પડશે. બરાબર? તો આ ફક્ત થિયરી છે, પણ આ થિયરી મોસ્ટ આઈએમપી છે, કારણ કે આ જ ખાતા કન્ટિન્યુ આખા વર્ષ સુધી તમારા દાખલામાં આવવાના છે. તો તમારે આની પ્રેક્ટિસ કરવાની રહેશે. ખાતા ગોખવાના નથી, સમજવાના છે. કીધું એ પ્રમાણે જે કંઈ દાખલાની તમે શરૂઆત કરો છો તો એવું માનવાનું કે આપણે પોતે ધંધાના કોણ છે? ભાગીદાર છે, અને ભાગીદાર પ્રમાણે જ આપણે એની અસર આપવાની છે. જો આપણને આવક થાય તો મૂડી કે ચાલુ ખાતાની જમા બાજુ, જો આપણને ખર્ચ થાય તો ચાલુ કે મૂડી ખાતાની ઉધાર બાજુ આપવાની. ખબર પડી? તો આ થઈ અસ્થિર અને સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. અસ્થિર એટલે કે સ્થિર વગર, કે જે સ્થિર નથી, એટલે કે એમાં શું જોવા મળે છે? ફેરફાર. એટલે એમાં ફક્ત એક જ ખાતું બનાવવામાં આવે છે. જ્યારે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં કેવું હોય? સ્થિર એટલે કે ભાગીદારોના મૂડી ખાતામાં કોઈ પણ ફેરફાર થતો નથી. તો ફેરફાર ક્યાં નોંધવામાં આવે છે? તો કયા ખાતામાં? ચાલુ ખાતામાં. એટલે સ્થિર મૂડી ખાતામાં બે ખાતા તૈયાર કરવામાં આવે, મૂડી ખાતા અને ચાલુ ખાતા. ચાલો તો હવે આ જે ખાતાની બાકી છે એની અસર પાકા સરવૈયામાં કઈ રીતે આપવાની તો જોઈ લઈએ. પાકા સરવૈયામાં બે નોંધ, મૂડી ખાતાની આખરની બાકી અને ચાલુ ખાતાની આખરની બાકી. તો પહેલાં જોઈએ, મૂડી ખાતાની જે કંઈ આખરની બાકી આવશે એની અસર જશે મૂડી દેવા બાજુ. એટલે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ મૂડીની આખરની બાકી તમારે લખવાની. હવે આવી ચાલુ ખાતાની આખરની બાકી. તો ચાલુ ખાતાની આખરની બાકી જમા બાકી પણ હોઈ શકે અને ઉધાર બાકી પણ હોઈ શકે. બરોબર? તો એ શેના પર ડિપેન્ડ છે?
શરૂની બાકી પર. જો ચાલુ ખાતાની આખરની બાકી જમા બાકી હોય તો મૂડી દેવા બાજુ, જમા બાકી હોય તો મૂડી દેવા બાજુ, અને ઉધાર બાકી આવે તો મિલકત લેણા બાજુ. તો આ ટોપિક જ્યારે તમે દાખલો ગણશો ત્યારે તમને ખબર પડશે કે ચાલુ ખાતાની આખરની બાકી જો જમા બાકી આપી હોય એટલે કે જમા બાકી હોય તો કઈ બાજુ? મૂડી દેવા બાજુ, અને ઉધાર બાકી હોય તો કઈ બાજુ? મિલકત લેણા બાજુ. ખબર પડી? તો આ હતો તમારો ભાગીદારોના મૂડી ખાતા. ભાગીદારોના મૂડી ખાતાની પદ્ધતિ કેટલી? 2. અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અને સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. અસ્થિર મૂડી ખાતામાં ફક્ત એક જ ખાતું તૈયાર કરવામાં આવે છે, મૂડી ખાતું. જ્યારે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં 2 ખાતા તૈયાર કરવામાં આવે છે, એક મૂડી ખાતું અને એક ચાલુ ખાતું. અહીં તમારો આ ટોપિક પૂરો થાય છે.